સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી। સ્ટોરી રિપોર્ટ બાય નંદલાલ ભાનુશાલી। ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસમાં આજે ઇન્ટરનેશનલ વિમન્સ ડેનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। આજમાં અતિથિ તરીકે ML રાજપૂત મેડમ, પોલીસ ઇન્સ્પેક્ટર એન્ટી કરપ્શન બ્યુરોમાંથી, ડૉક્ટર અલ્પાબેન પટેલ, પ્રેસિડેન્ટ નવ ગુજરાત શ્રી અધિકારી સંઘ અને જૈનિશા વુમન એન્ટરપ્રેન્યોરને આજે આપણે આમંત્રિત કર્યા હતા। આજે એમણે એમના વક્તવ્યમાં સ્ત્રીને આત્મનિર્ભર બનવા અને વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ પર ફોકસ કરી પોતાની કારકિર્દીમાં આગળ વધારવા માટે પ્રેરણા આપી હતી। તેમજ આજે નારી સમગ્ર ક્ષેત્રે ઘણી બધી જગ્યા પર આગળ વધી રહી છે, તો એમનું ઉદાહરણ લઈને પોતે પણ પોતાની સારી એવી કારકિર્દી બનાવે એમને આપણે પ્રેરણામાં આપી હતી। આજનું ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસમાં આજે ઇન્ટરનેશનલ વિમન્સ ડેનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। આજમાં અતિથિ તરીકે ML રાજપૂત મેડમ, પોલીસ ઇન્સ્પેક્ટર એન્ટી કરપ્શન બ્યુરોમાંથી, ડૉક્ટર અલ્પાબેન પટેલ, પ્રેસિડેન્ટ નવ ગુજરાત શ્રી અધિકારી સંઘ અને જૈનિશા વુમન એન્ટરપ્રેન્યોરને આજે આપણે આમંત્રિત કર્યા હતા। આજે એમણે એમના વક્તવ્યમાં સ્ત્રીને આત્મનિર્ભર બનવા અને વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ પર ફોકસ કરી પોતાની કારકિર્દીમાં આગળ વધારવા માટે પ્રેરણા આપી હતી। તેમજ આજે નારી સમગ્ર ક્ષેત્રે ઘણી બધી જગ્યા પર આગળ વધી રહી છે, તો એમનું ઉદાહરણ લઈને પોતે પણ પોતાની સારી એવી કારકિર્દી બનાવે એમને આપણે પ્રેરણામાં આપી હતી। આજમાં શ્રીમતી મોનલ પટેલ મેડમ, ટ્રસ્ટી અને WDC કન્વેનર ઓફ કેમ્પસ ના માર્ગદર્શન હેઠળ આખો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આજના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓનો અને સમગ્ર ફેકલ્ટીઝ, વુમન ફેકલ્ટીઝને પણ ઉપસ્થિત રહ્યા હતા અને સંસ્થાના ચેરમેન શ્રી ગિરીશભાઈ પટેલ સર અને સેક્રેટરી શ્રી સીતાભાઈ પટેલ સર એમને સાથ અને સહકાર આપ્યો એના માટે અમે આભારી છીએ।